થયું નહીં, દંગલ થઈ ગયું, મારા મારી હાલત બોટાદમાં ગઈ। बोली जो ने भाई अभी हम लोग घर पे आ गए हैं। अभी हमें ये भूले के कार्टून है ना अभी माताजी जय द्वारकाधीश। શું કે અમારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં દેશે ને તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા વિડીયોની અંદર। અત્યારે ભાઈ વાગતા છે ભાઈ છે ને 2:30 વાગે છે અને અત્યારે છે ને જવાનું છે ભાઈ આપણે બોટાદ જવાનું ને અત્યારે લાખ્યાની ઊભા થાય। જો આ ભાઈ અરે જવાનું બોટાદ, જો ગાડી ચાલુ કરી હવે છે ને ગાડી વાળે અને પછી છે ને જાય સીધે બોટાદ ને હવે બોટાદ છે ને આપણે ડાયરેક્ટ આપણે બોટાદ જો પહોંચી ગયા છીએ અને અત્યારે વાગતા છે ભાઈ 3 વાગે અને છે ને ગાડી ભાઈ મૂકી દીધી પાર્કિંગમાં, કેમ કે છે ને માર્કેટમાં રખડવાનું હોય એટલે ભાઈ જે કે ભાઈ અને ભાઈ છે ને આજ રવિવાર છે એટલે પબ્લિક ભાઈ ઓછું છે। જો હાવ એટલે હાવ પબ્લિક જ નથી એટલું બધું, કેમ કે છે ને રવિવાર હોય એટલે બધાને રજા આવ્યું હોય એવું બધું હોય। અને છે ને બટાટાનો ભાવ પૂછવાનો હા બટાટા આપણે લેવાના છે 2 બોન। હા આપણે દુકાન ગોઠવીશું અત્યારે કાંઈ બધો મેળ નહીં થતો, બધો ભાવ બધો અત્યારે વધુ છે એવું બધું ભાવ પૂછે છે। ચાલો પેલો છે ને બટાટાનું બધું કમ્પ્લીટ કરી નાખી પછી આપણે મળ્યું। જો ભાઈ અત્યારે બટાટાનું સેટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને જો પુષ્પા ભાવ ક્યાં બોલે કે હા જો ભાઈ બટાટા જોખે છે અને જો ગોઈન તૈયાર કરે છે ભરાય છે। હા આજે એક જ લઈ જવાની છે ને ગોઈન અત્યારે લઈ જાવ, એક હાથે લઈ જવાની, એક બીજી હમણાં ટેમ્પોમાં નાખીને લઈ જવાની। હા એમ કેમ કે ગાડીમાં આવે એવું નથી। ભાઈ તો ગાડી છે અને ભાઈ છે ને આ જબલામાં ભાઈ ઓલા કાજીભાઈના ભાઈ બટાટા છે, કેમ કે ઘરેથી મંગાવેલા હતા, મારા પપ્પાએ ફોન આવ્યો હતો એટલે ના લેવાઈ ગયા હતા સાહેબ। એમાં એના છે ને ટ્રાફિક બહુ છે, કેમ કે ભાઈ છે ને આંદોલન હાલે છે ભાઈ ખેડૂત ભાઈઓનું ભાઈ આંદોલન છે અને અત્યારે તો પબ્લિક ભાઈના બહુ હતું અને 5 વાગ્યા પછી બહુ છે, કેમ કે છે ને બધા મોટા મોટા આવવાના છે એવું બધું છે। અને હવે એને અમે ખસકાયું મૂક્યું બટાટાના ગોઈન આવે ને એટલે અમારી અત્યારે હાલત ટાઈટ થઈ ગઈ છે ભાઈ, અત્યારે કોઈ કહેવાય એવું નથી। ટાઈમ પર સામું જોઈને બોલ। હા હવે હું આમું જોવો ભાઈ, જોવા એવું જ નથી। એવું કંઈક છે ભાઈ। હવે આપણે છે ને પછી ભૂંગળા લેવા જવાનું છે, જંગલમાં મંગલ કરવા આવ્યા હતા। શું કરવા જંગલમાં મંગલ જંગલમાં મંગલ કરવા આવ્યા હતા ભાઈ। મંગલ તો થયું નહીં, દંગલ થઈ ગયું, મારા મારી હાલત બોટાદમાં ગઈ। ખેડૂત ભાઈઓ જ નહીં આંદોલન હાલે છે ભાઈ, એવું કંઈ છે ને હવે છે ને ભૂંગળા લઈએ પછી નીકળી જઈએ। જો ભાઈ અમે ભૂંગળા લેવા વયા છે ને જો આ ભૂંગળા લઈ લીધા ને છે ને બાંધવાના છે। જો આમાં બીજા કેટલા કટ્ટા રહ્યા જો આ બાંધે છે અને અમારી બટાટાની ગોઈન છે। બીજો વસ્તુ પડી તમે હિન્દીમાં થોડુંક આમ કંઈ કહો તો ભાઈ 2 શબ્દ। हाँ बाबा हिंदी के प्योर मन फाव एम। तो भाई अभी हम लोग आए हैं भूंगला लेने के लिए। अभी हमने आलू ले लिए, अभी भूंगला गाड़ी में लगा रहे हैं। तो अभी इधर से लेके लाठी इधर जाएंगे, फिर उधर जाके हम बड़ा पाव खाएंगे, फिर उधर से सीधा घर के लिए निकले। ये हो गया अच्छा प्रोग्राम, चलो कंटिन्यू। જો અત્યારે ભાઈ ફેમિલીમાં પહોંચી ગયા છીએ ભાઈ રોહિશાળા અને ભાઈ અત્યારે છે ને ભાઈ દીકુન ઘરે આવ્યા, કેમ કે ભાઈ છે ને બધી વસ્તુ એને મૂકવી નહીં, તો બટાટાને ગોઈને મૂકી દીધી અને હવે ભૂંગળા છોડે છે। થોડીક બાવા हिंदी बोली दो ने भाई अभी हम लोग घर पे आ गए हैं। अभी हमें भूंगले के कार्टून है ना अभी नीचे उतर रहे हैं, ये भाई हमारा शूट कर रहे हैं। बोला आलू आलू वो आलू हमने उधर रख दिए अभी इसको छोड़ रहे हैं। क्या बाद कर में रहे मिलते हैं भाई, हाँ बाद में मिलते हैं। बाद में मिलते हैं, आप बाद में कंटिन्यू ब्लॉग में बने रहे। हजू मैंने घरे मूकवा आवशे ने हेलो बस એટલે इसके बाद का इंटरव्यू आपको कल मिलेगा। कल मिलेगा? कल मिलेगा, आज रजा है। आज रजा है, आज रविवार है ना, हाँ। पब्लिक भग गई है पूरी की पूरी।
હા ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી અત્યારે વાગતા છે ભાઈ કેટલા 6:30 જેવું થઈ ગયું ને ભાઈ છે ને અંધારું થઈ ગયું છે જો. કેમ કે ભાઈ હવે છે ને દે છે ને ભાઈ ટૂંકો થતો જાય અને રાત મોટી હોય એવું હોય એમ ક્યાં છે બધા એટલે આપણને કંઈ ખબર નથી. અત્યારે 6:30 ભાઈ દી હાથમાં જાય અને ભાઈ આપણે જો દે તો પાડી દેવી. કેમ કે ભાઈ આજ છે રવિવાર એટલે ભાઈ છે ને હવન કરવો પડે એવું હોય. અને છે ને આવ્યો ને ઘરે તો ભાઈ લાઇટ વહી ગયેલી હતી અને અત્યારે લાઇટ આવી છે હમણાં 10 મિનિટ થઈ. અને ભાઈ છે ને તો છે ને આપણે ભાઈ ખાઈને પીને જવાનું છે ભાઈ તમારી દુકાને. દાઢી બાટી થોડી સેટ કરી નાખી અને ભાઈ આપણે ભાઈ નામ જો ધૂળવાળું થોડુંક થઈ ગયું હે સાફ કરી નાખી મસ્ત. તો અત્યારે જો નામ છે ને આપણું મસ્ત સાફ કરી નાખ્યું છે અને છે ને ભાઈ હવન બોન કરી નાખ્યું પછી મળીએ. તો ફેમિલી અત્યારે ભાઈ વાળું કરીને આવ્યા ભાઈ બસ સ્ટેન્ડ અને ભાઈ તમારી દુકાને જો બહાર ઊભો છું. અંદર છે ને ભાઈ 2 જણા છે પછી આપણો વારો છે અને ભાઈ જો સુરતવાળી બસો આ છે ભાઈ અવસર અને એક ઓલપાન સાઈડ છે બસ એવું કંઈ છે ને ભાઈ છે ને નાગરાજ લઈને આવ્યો છું જોઈ જો દેખાય છે એવું કંઈ છે. હાલો હવે અંદર બેસી ઘડી. તો ફેમિલી અત્યારે ભાઈ વાગે છે ભાઈ 9 વાગે છે ને છે ને બ્લોગની એન્ડ કરી નાખ્યું. કેમ કે ભાઈ માથું બહુ દુખે છે અને એડિટે કંઈ આજ બ્લોગ કરવા નથી. અને ભાઈ તમે જ્યારે આ બ્લોગ જોતા હશો ને ત્યારે છે ને હોમવારને ભાઈ સાંજે આવી જાય છે આ બ્લોગ 8 વાગે એવું કંઈક છે. અને છે ને બ્લોગ એન્ડ કરી નાખ્યો. હાલો આશા છે કે તમને ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને મળું બીજા બ્લોગ સાથે. ત્યાં કે બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ છે ને બાય બાય.